कोल्ड स्टोरेज मुद्दे હવે રાજકીય વિવાદ શરૂ થઈ ચૂક્યો છે। સાંસદ ગેનીબેન ઠાકોરનો કૃષિપ્રધાન રાઘવજી પટેલને એક પત્ર લખાયો કે જ્યાં કોલ્ડ સ્ટોરેજ પર નિયંત્રણ કરવાની સાંસદ ગેનીબેને માંગ કરી। વધુમાં વધુ ખેડૂતોના બટાટા સ્ટોરેજ થાય તેવી વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે આ પત્ર દ્વારા, જ્યાં કોલ્ડ સ્ટોરેજના સંચાલકો સંગ્રહખોરી કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ લગાવાયો છે। કોલ્ડ સ્ટોરેજ માટે નીતિ નક્કી કરાય તેવી પણ પત્રમાં રજૂઆત કરવામાં આવી છે। 50% ખેડૂતો માટે સ્ટોરેજ અનામત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ક્યાંક ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે, ત્યારે હું રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું કે આ તમામ કોલ્ડ સ્ટોરેજ વાળાની સાથે મીટિંગ કરી અને 40 કે 50% માલ એ નાના અને ગરીબ ખેડૂતોનો માલ પહેલો કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવામાં આવે અને પછી બાકીનો જે કઈ જગ્યા વધે કે જે કેપેસિટી વધે એની અંદર કંપનીઓનો માલ ભરવામાં આવે એવી હું અપેક્ષા રાખું છું। સાંસદ ગેનીબેન ઠાકોરના પત્ર પર ધારાસભ્ય પ્રવીણ માળીએ પ્રહાર કર્યા। કોંગ્રેસે ગમે તેમ મુદ્દો ઉછાળવામાં રસ છે। સરકારે ખેડૂતોના હિતમાં 200 કરોડની સબસિડી આપવાની વાત કરી। સબસિડી આપવાનું કામ રાજ્ય અને કેન્દ્ર સરકારે કર્યું છે। બટાટા વાવવામાં ગુજરાતનો ભાગ માત્ર 7% જ છે। ખેડૂતો માટે સરકાર હર હંમેશ મદદરૂપ રહી છે। સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર 2 લાખ કટ્ટાની કેપેસિટીથી 3 કરોડની કેપેસિટી કરવાનું જો કામ કર્યું હોય તો સબસિડી આપીને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલું છે। એટલે હું માનું ત્યાં સુધી જ્યારે ઓલ ઓવર આખા ઇન્ડિયામાં ઉત્પાદન જ્યારે વધતું હોય ત્યારે આ પરિસ્થિતિ થતી હોય। હું ખેડૂતનો દીકરો છું, હું પોતે બટાકા પણ વાવું છું અને આખા રાજ્યની અંદર માત્ર ગુજરાતનો હિસ્સો બટાકામાં 7%નો હિસ્સો છે। પશ્ચિમ બંગાળ અને યુપી 35% હિસ્સા છે। એટલે આવી વાતો કરી અને માત્ર સરકારને ગેરમાર્ગે દોરવાનું અને લોકોને ઉશ્કેરવાનું કામ કરે છે।